મહાકાળી માતા, જે ભક્તોમાં રહેલા ડર અને ભયને દૂર કરી તેમને સુરક્ષિત રહેવાના આશીર્વાદ આપે છે। ત્યારે આજે દર્શન કરીશું મહેસાણાના કડી તાલુકાના આકબા ગામે આવેલ મહાકાળી માતાના પ્રાચીન મંદિરના। એક માન્યતા પ્રમાણે મા મહાકાળી અહીં સ્વયંભૂ પ્રગટ્યા હતા, જેથી ભક્તો તેમના પર અપાર આસ્થા ધરાવે છે। તો આવો દર્શન કરીએ અને મેળવીએ તેમની કૃપા। મહેસાણાના કડી તાલુકાના આકબા ગામે મા મહાકાળીનું સ્વયંભૂ મંદિર આવેલું છે, જ્યાં ગુજરાતભરના ભક્તો અપાર આસ્થા ધરાવે છે। તેથી ખૂણે ખૂણેથી માઈ ભક્તો માના દર્શનાર્થે પધારે છે। અહીં આવતા તમામ માઈ ભક્તોની મનોકામના મહાકાળી માતા પૂર્ણ કરે છે। હું તો દર રવિવારે અને દર પૂનમે અહીં આવું છું। અમારી અખૂટ શ્રદ્ધા છે અને જ્યારે જ્યારે મેં કોઈ પણ મનોકામના માગી છે ત્યારે ત્યારે મારી મનોકામના પૂર્ણ થઈ છે। કોઈ પણ માઈ ભક્તો અહીં આવીને જ્યારે પણ માની આગળ કંઈ સંકલ્પ કર્યો છે તો એનો સંકલ્પ જરૂર પૂરો થયો છે। આ સ્વયંભૂ મહાકાળી મંદિર સાથે એક રોચક કથા પણ સંકળાયેલી છે। અંદાજે 800 થી 1000 વર્ષ પહેલા કડી તાલુકાના ઊંટવા ગામની દીકરીને માં જગતજનની માં મહાકાળી ઉપર અતૂટ શ્રદ્ધા હતી અને તે માની ઉપાસનામાં જ લીન રહેતી હતી। આ દીકરીના આકબા ગામમાં લગ્ન કરવામાં આવ્યા। અહીં સાસરે આવ્યા બાદ તે હાલના મંદિર સામે આવેલ ગામના તળાવમાં ઘરના કામ માટે આવતી। એક દિવસ આ દીકરીને તળાવના સામે આવેલ એક ખીજડાના ઝાડ પર મનોમન શ્રદ્ધા જાગી। બીજા દિવસે તેણે ખીજડાના થડ પર કંકુના ચાંદલા કરીને માની આરાધના કરી। આ પ્રમાણે દરરોજ તેમની નિત્યક્રિયા ચાલુ રહી। આ વાતની જાણ ગ્રામજનોને થતાં તેમણે ખીજડાના થડ નીચેથી માટી હટાવી અને ત્યાં જ મા જગદંબા મહાકાળી માતાજીની મૂર્તિ પ્રગટ થઈ અને દીકરીને લાગી આવતા ત્યાં ફૂલનો દડો બની ત્યાં જ સમાઈ ગઈ। આમ ગ્રામજનોએ ત્યાંથી નીકળેલ મૂર્તિની સ્થાપના કરી અને બાજુમાં ખીજડાવાળી જગ્યાએ તે દીકરી જ્યાં ફૂલનો દડો બની ગઈ હતી ત્યાં ખીજડાની બાજુમાં તેમની ખીજડવાળી માતાજી તરીકે લોકોએ સ્થાપના કરી। આમ સમય જતા સમસ્ત સમાજના લોકોના સહયોગથી મહાકાળી મંદિરનું ભવ્ય અને સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને બાજુમાં ખીજડાની નીચે ખીજડાવાળી માતાનું પણ મંદિર બનાવવામાં આવ્યું। આ પવિત્ર જગ્યાએ અન્નક્ષેત્ર પણ ચાલે છે। અમારા જાતરો મનેમાં આવે છે, પછી ફૂલોના ગરબા થાય છે, માટીના ગરબા નોરતમો થાય છે અને બધી શ્રદ્ધાએ પૂરી થાય છે। કોઈ વસ્તુ લઈ ગયું હોય ના હાલતું હોય તો અમારા માતાજીની સિગોતરમાની બાધા રાખે તો એ વસ્તુને એને હાલવા આપવી જ પડે। થોડા સમય પહેલાં મહાકાળી માના મંદિરમાં ચોરી થઈ હતી અને 24 કલાકની અંદર પોલીસને ચોરને પકડી પાડ્યા હતા। એ આ માતાજીનો પ્રતાપ છે અને આ એની કામના છે અને આ એની સિદ્ધિ છે। બહુચરાજીથી 9 કિલોમીટરના અંતરે આવેલ આકબા ગામ, જ્યાં સ્વયંભૂ પ્રાગટ્ય સાથે બિરાજમાન છે આદ્ય શક્તિ માં મહાકાળીમાં। અહીં દૂર દૂરથી માઈ ભક્તો માના દર્શનાર્થે પધારે છે। ખાસ કરીને રવિવાર તેમજ દર પૂનમે વિશેષ ભક્તોની ભીડ જોવા મળે છે। અહીં આવતા શ્રદ્ધાળુઓ સંતાન પ્રાપ્તિ, મકાન પ્રાપ્તિ, ઘરમાં સુખ શાંતિ સાથે સાથે શારીરિક કોઈ પણ બીમારીના નિવારણ માટે બાધા રાખે છે અને આ તમામ ભક્તોની મનોકામના માતાજી ચોક્કસથી પૂર્ણ કરે છે। મુકેશ જોશી, ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।